જો તમે હાઉસવાઈફ છો તો આ વિડીયો તમે મિસ ના કરતા. આ તમારા માટે એક ગેમ ચેન્જિંગ વિડીયો થઈ શકે છે. તમે હાઉસવાઈફ નથી, તમે ડિજિટલ વુમન બની શકો છો આજના જમાનામાં. યસ, ડિજિટલ વુમન. હવે ઇમેજિન કરો કે તમે ઘર સંભાળી લીધું, કિચન પણ સંભાળી લીધું અને હવે તમે ડિજિટલ વુમન બનવા જઈ રહ્યા છો. પણ એની પહેલા પાછા આવીએ પાસ્ટ. જ્યારે તમે કિચન સંભાળવાની શરૂઆત કરેલી ત્યારે તમને એ પહેલા આવડતું હતું? વિચારો. રોટલી બનાવતા આવડતું હતું? ના. કોની જોડેથી શીખ્યા? મમ્મી જોડેથી શીખ્યા. એક મેન્ટર પાસે તમે આ વસ્તુ શીખ્યા છો અને ધેન પછી ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા ગયા. રોટલી બનાવતા આવડતું ગયું, શાક રોટલી બધું જ તમે બનાવ્યું. ઘર મેનેજ કરી રહ્યા છો, ફેમિલીને મેનેજ કરી રહ્યા છો, છોકરાઓને સંભાળી રહ્યા છો. આ નાની વસ્તુ નથી, આ બહુ જ મોટી વસ્તુ છે. એ જવાબદારી તમે લઈ લીધી છે. પણ ક્યાંક ને ક્યાંક હવે એવું વિચારી રહ્યા છો કે લાઈફમાં આગળ વધવું છે અને કંઈક કરવું છે, પોતાના માટે કંઈક કરવું છે. બરાબર છે. હવે એમ વિચારી રહ્યા છો કે ઘર સંભાળી લીધું, હવે પોતાની આઈડેન્ટિટી હોય, પોતાના નામનું કંઈક વસ્તુ હોય અને કંઈક પોતાનો સારો નાનો અમથો બિઝનેસ હોય. સવારે ઉઠો છો, ફેમિલીને ટાઈમ આપો છો, ફેમિલી માટે કામ કરો છો, બપોરે જમીને સૂઈ જાઓ છો, અગેન રાત્રે એ જ પાછું રૂટીન ચાલુ કામ કરો છો ને એ બધું થઈ રહ્યું છે. બટ હવે વિચારી રહ્યા છો કે કંઈક પોતાના માટે હોય. આ દુનિયા આગળ વધી રહી છે અને તમે પણ આગળ વધવા માંગો છો. એક હાઉસવાઈફ નહીં પણ ડિજિટલ વુમન હવે બનવા માંગો છો. તો આ વિડીયો તમારા માટે છે. કેવી રીતે કરશો, શું કરી શકાય, અમે તમને કેવી રીતે હેલ્પ કરી શકીએ, એનો આ વિડીયો છે અને એની મદદથી તમે આગળ વધી શકશો. સો વાત કરીએ કે તમે જે કરી રહ્યા છો હમણાં તો તમે જે છો એ હાઉસવાઈફ છો અને હવે તમારે ડિજિટલ વુમન બનવું છે. તો ડિજિટલ વુમન બનવા માટે તમારે પહેલાં તો એક સ્કિલ લેવાની જરૂર છે. એ છે ડિજિટલ માર્કેટિંગ, જે તમે તમારા ઘરેથી પણ કરી શકો છો. યસ, આ સ્કિલ એવી છે જેના માટે કંઈક હાઈટેક વસ્તુની જરૂર નથી. એક લેપટોપ, કોમ્પ્યુટર તમારા ઘરે હોય તો તમે આરામથી એને શીખીને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. હવે તમારે શું કરવાની જરૂર છે? ઘણા બધા તમે લોકોએ જોયા હશે કે ઘણા લોકો ફ્રીલાન્સિંગ વર્ક કરે છે કે ઇન્ફ્લુએન્સર છે કે કોઈક એમને નોલેજ છે, ફોર એક્ઝામ્પલ મહેંદી આવડે છે કે પછી કંઈક બ્યુટી પાર્લરનું આવડે છે, તો એના બેઝના વિડીયો બનાવીને ત્યાંથી પણ અર્ન કરે છે. તો આ બધી વસ્તુઓ પણ તમે સ્ટાર્ટ કરી શકો. હવે વિચારો કેવી રીતે તમે ડિજિટલ માર્કેટિંગથી આગળ વધશો. તો ડિજિટલ માર્કેટિંગમાં પહેલા તો તમારે સ્કિલ લેવાની જરૂર છે. યસ, આજનો સમય છે ડિજિટલનો, બરાબર છે. એઆઈનો યુગ છે, ડિજિટલ માર્કેટિંગનો યુગ છે. તો તમારે પહેલા ડિજિટલ માર્કેટિંગ શીખવાની જરૂર છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે ક્યાંથી શીખી શકો છો? યુટ્યુબ પરથી તમે ફ્રીમાં શીખી શકો છો, બટ ત્યાં અનસ્ટ્રક્ચર વિડીયો હોય છે જ્યાં તમને પ્રોપર જ્ઞાન નથી મળતું. તમારે જ વિચારવાનું હોય છે કયું સાચું ને કયું ખોટું, અને સ્ટ્રક્ચર્ડ વેમાં તમારે ફોલો કરવું હોય, સ્ટ્રક્ચર્ડ વેમાં આગળ વધવું હોય તો મારો ડિજિટલ માર્કેટિંગનો કોર્સ છે. અમે રેકોર્ડેડ કોર્સ અને લાઈવ કોર્સ પણ કરાવીએ છીએ. ઓછા પ્રાઇસમાં રેકોર્ડેડ કોર્સમાં જઈ શકો છો અને ડેપ્થમાં શીખવું હોય તો લાઈવ કોર્સમાં જઈ શકો છો. લિંક તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. રેકોર્ડેડ કોર્સની માટે કે પછી ઓનલાઈન કોર્સ માટે, લાઈવ કોર્સ માટે પણ તમે એપ્લાય કરી શકો છો. નંબર છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, કોલ પર વાત કરી શકો છો. હવે વાત કરીએ કેવી રીતે આગળ વધશો. તો ડિજિટલ માર્કેટિંગમાં ઘણી બધી રીતે તમે આગળ વધી શકો છો. પહેલી વાત કરીએ, ડિજિટલ સ્કિલ પહેલાં લાવી લો. ડિજિટલ માર્કેટિંગનું તમારી જોડે નોલેજ હોવું જોઈએ. કેવી રીતે સોશિયલ મીડિયા વર્ક કરે છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કેવી રીતે વર્ક કરે છે, ત્યાં કોન્ટેન્ટથી કેવી રીતે તમે અર્ન કરી શકો છો, તમે ઇન્ફ્લુએન્સર કેવી રીતે બની શકો છો, ત્યાંથી પૈસા કેવી રીતે અર્ન કરી શકાય છે, એ તમે કરો. એ નોલેજ તમારી જોડે હોવું જોઈએ. એસઈઓ શું છે, વેબસાઇટ શું છે, ગૂગલ એડ્સ શું છે, કોપી રાઇટિંગ શું છે, આ બધાનું તમે નોલેજ લઈ લો. પહેલાં હું તમને આ વસ્તુ રિકમેન્ડ કરીશ. હવે આ બધું નોલેજ લઈ લીધું, તમે ટી શેપમાં જાઓ. ટી શેપ એટલે શું કે તમે શીખી બધું લેવાનું, બરાબર. ટી શેપ કે શીખી બધું લો અને એક વસ્તુમાં ઊંડા ઉતરી તો આ વસ્તુ કરો. હવે એ શું હોઈ શકે છે? એ સોશિયલ મીડિયા પણ હોઈ શકે છે, એસઈઓ પણ હોઈ શકે છે, વેબસાઇટ પણ હોઈ શકે છે, ગૂગલ એડ્સ, કોપી રાઇટિંગ, વોટેવર જે પણ તમને સારું લાગે એના પર તમે હાથ અજમાવી શકો છો. હવે તમારે કરવાનું શું છે, તમારે જરૂર શું છે, શું કરવાની જરૂર છે, હું તમને એક રોડમેપ આપું છું. ઘણા લોકો એવા હશે, ઘણા હાઉસવાઈફ એવા હશે કે જે જોબ કરી શકતા હોય તો તમે જોબમાં પણ એપ્લાય કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગ થકી જોબમાં એપ્લાય કરી શકો છો. એમાં પણ ઘણું સારું ફ્યુચર છે. હવે ઘણા ખરા એવા હાઉસવાઈફ હશે કે જે લોકો જોબ નહીં કરી શકે, તો એમના માટે સૌથી બેસ્ટ વસ્તુ છે ફ્રીલાન્સિંગ. તમે તમારા ટાઈમ પર કોઈને કામ આપો. જેમ કે તમારા ઘરે કંઈ પણ વસ્તુ બગડતું હશે, માની લો પાઇપમાં કંઈ ખરાબી આવી છે, તો તમે પ્લમ્બરને બોલાવો છો અને પ્લમ્બર શું કરે છે, કામ કરીને જતો રહે છે અને તમારી જોડે XYZ 500,000 રૂપિયા માંગે અને તમે એને આપીને કામ કરાવી દો. તો સેમ એ જ રીતે ઘણા
ખરા બિઝનેસ, તમારી આજુબાજુના સરાઉન્ડિંગ ઘણા ખરા બિઝનેસ છે, એમને ફ્રીલાન્સિંગની જરૂર છે જ. જેમ કે કેફે છે, રેસ્ટોરન્ટ છે, જીમ છે કે કોઈ બિઝનેસ છે, આ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક ડિજિટલ માર્કેટિંગની જરૂર છે. કોઈને રીલ બનાવી છે, કોઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી છે, કોઈને એડ્સ રન કરવી છે, કોઈને ગૂગલ પ્રોફાઇલ ઓપ્ટિમાઇઝ કરવી છે, કોઈને વેબસાઇટ બનાવવી છે, કોઈને ગૂગલ એડ્સ કરવું છે, કોઈને SEO કરવું છે. તો આ બધી તમે સર્વિસ આપી શકો છો, જ્યાં તમે તમારા ફ્રી ટાઈમમાં આ તમે સર્વિસ આપીને એમનાથી રિકરિંગ અમાઉન્ટ લઈ શકો છો. દર મહિને 2, 5, 10,000, 20,000 વોટેવર જે પણ તમારી સ્કિલ છે એના બેઝ પર. માની લો એક સોશિયલ મીડિયાનો નોર્મલ ક્લાયન્ટ આવે છે, જેનું તમે સોશિયલ મીડિયા મેનેજ કરો છો, જ્યાં અમુક ઇમેજીસ અને વિડીયો રીલ શૂટ કરીને અને એડિટ કરીને આપો છો. એના તમે ટેન્ટેટિવ સમજો ઓછામાં ઓછા 8,000ની આસપાસ તમે ચાર્જ કરો છો. અને આવા 5 ક્લાયન્ટ પણ તમે જો મેનેજ કરી લો છો, તમે 40,000નું અર્નિંગ કરી શકો છો. માની લો 2 ક્લાયન્ટ કરો છો તો 15-16,000નું પણ અર્નિંગ કરી શકો છો. હવે ઇમેજિન કરો, આને એક બિઝનેસના સ્કેલ પર પણ તમે સ્કેલ કરી શકો છો. યસ, એજન્સી પણ તમારી ખુદની સ્ટાર્ટ કરી શકો છો, કાં તો પછી ફ્રીલાન્સિંગ વર્ક પણ કરી શકો છો. અમારા કોર્સમાં જોડાયેલા ઘણા ખરા બહેનો આ વસ્તુ કરી રહ્યા છે અને ફ્રીલાન્સિંગ કરિયરને આગળ વધારી રહ્યા છે. આના માટે તમે શું કરી શકો? કશું જ નહીં, તમારા આજુબાજુના બિઝનેસ ફાઇન્ડ કરો અને ત્યાં તમે અપ્રોચ કરી શકો છો. એક ક્વિક ટિપ્સ તમને આપી દઉં. વર્ક ઇન્ડિયા જેવી વેબસાઇટ છે, ડિજિટલ માર્કેટિંગના કામ માટે હાયર કરતા હોય છે. તો એ બિઝનેસ ઓનરના નંબર ફાઇન્ડ કરો અને ત્યાં એમને તમને ડીલ કરો કે હું તમારે ત્યાં જોબ પર નહીં આવી શકું ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ હું વર્ક કરી શકીશ. આ એક ક્વિક ટિપ છે. જો તમે આ વિડીયો જોયો હોય તો તમને ખબર પડી હશે. તો આવું કંઈક કરી શકો છો. મારા સ્ટુડન્ટ આવું કર્યું છે અને ત્યાંથી એમને સારા એવા ફ્રીલાન્સિંગ ક્લાયન્ટ મળ્યા છે. એક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. માની લો એ નથી કરવું, તમારા ઘરનો જ બિઝનેસ છે, તો હવે આ બધું શીખ્યા છો તમે. ફેસબુક એડ્સ રન કરવી, કોન્ટેન્ટ મૂકવા, યુટ્યુબ પર કોન્ટેન્ટ મૂકવા, ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ મૂકવા, એને વાયરલ કરવા, ફેન ફોલોવર્સ વધારવા, આ બધાનું તમને નોલેજ મળી ગયું છે. તો હવે શું કરો? સેમ વસ્તુ તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરો અને ધેન પછી જો તમારો બિઝનેસ કયા વેમાં, તમારા કયા નેક્સ્ટ લેવલ પર તમારો આગળ જાય છે, તો આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો. રાઈટ, બહુ જ સારું વસ્તુ છે અને આને ઇમ્પ્લિમેન્ટ કરીને તમારા ઘરનો જ બિઝનેસને એક નેક્સ્ટ લેવલ પર તમે લઈ જઈ શકો છો. આ વસ્તુને ટ્રાય કરી શકાય. હવે બીજું શું કરી શકાય? તમે ઇન્ફ્લુએન્સર પણ બની શકો છો. જેમ કે ઘણા ખરા લોકો પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે કે યુટ્યુબ ચેનલને ગ્રો કરતા હોય છે, તો ત્યાંથી પણ તમે અર્નિંગ કરી શકો છો. હવે વિડીયોઝના અર્નિંગ એટલા મોનેટાઇઝેશન એટલું નથી હોતું, બટ યસ, તમે સાઇડ બાય સાઇડ એફિલિએટ માર્કેટિંગ છે કે ઈ-કોમર્સ છે કે પછી બીજી બધી વસ્તુઓ પણ યુઝ કરીને ત્યાંથી પણ સારી એવી અર્નિંગ ઊભી કરી શકો છો. સો ઇન્ફ્લુએન્સર પણ બની શકો છો અને ત્યાંથી પણ એક સારું અર્નિંગ કરી શકો છો. મારા સ્ટુડન્ટ છે જેમની યુટ્યુબ પર સારી એવી ચેનલ 1 લાખ પ્લસ ફોલોવર્સ છે અને એ પર મંથ 50,000 પ્લસ અર્ન કરે છે વિથ હેલ્પ ઓફ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ. ત્યાં સ્પોન્સરશિપની મદદથી પ્લસ યુટ્યુબના મોનેટાઇઝેશનની મદદથી એ સારું, ફેસબુકના મોનેટાઇઝેશનની મદદથી સારું 51,000નું પર મંથનું રિકરિંગ એમનું અર્નિંગ છે જસ્ટ વિડીયો મૂકીને. અને ચેનલ છે ફૂડની ચેનલ. તો તમે પણ આવું કંઈક કરી શકો છો, જ્યાં તમે ઇન્ફ્લુએન્સર બનીને પણ આગળ વધી શકો છો. એ સિવાય માની લો તમારી કોઈ સ્કિલ છે, બરાબર છે, તો એને પણ તમે મોનેટાઇઝ કરી શકો છો. બરાબર, જેમ કે તમને મહેંદી આવડે છે કે પછી તમને ફૂડ બનાવતા આવડે છે સારું, કે પછી કેક બનાવતા સારું આવડે છે કે કોઈક સ્કિલ છે, તો એના બેઝના પણ વિડીયો મૂકીને ત્યાં પણ તમે મોનેટાઇઝ કરી શકો છો. તમારા એક કોચિંગના બિઝનેસને પણ એક આગળ લઈ જઈ શકો છો. તો આ બધા વે છે જેની મદદથી તમે ડિજિટલ માર્કેટિંગથી આગળ વધી શકો છો. ઘણા બધા લોકો એફિલિએટ થ્રુ પણ અર્ન કરતા હોય છે. તો આ બધા વે છે જેની થકી તમે તમારા ઓછા ટાઈમમાં પણ આગળ વધી શકો છો, જે હું બધા તમને રિકમેન્ડ કરીશ. સો શું કરી શકો? એક ફ્રીલાન્સિંગ વર્કથી તમે અર્ન કરી શકો છો. બીજું શેનાથી તમે અર્ન કરી શકો છો એ છે તમે તમારા બિઝનેસને ગ્રો કરીને પણ અર્ન કરી શકો છો. અને ધેન પછી બીજું શેનાથી તમે અર્ન કરી શકો છો? તમે ઇન્ફ્લુએન્સર બનીને પણ અર્ન કરી શકો છો. તમે બ્લોગિંગથી પણ અર્ન કરી શકો છો. લોકો ટેક્સ્ટ બેઝ વેબસાઇટથી કરે છે, પણ એનો જમાનો હવે થોડો ડાઉન જતો જાય છે. તો યસ, યુટ્યુબ ચેનલને એનાથી ઇન્ફ્લુએન્સર બનીને અર્ન કરી શકો છો. અને યસ, તમારી જોડે કોઈ સ્પેસિફિક નોલેજ હોય તો એને ડિલિવર કરીને પણ તમે ત્યાંથી પણ અર્ન કરી શકો છો. તો આટલા બધા વે છે ડિજિટલ માર્કેટિંગ થકી તમે ગ્રો કરવા માટેના. તો હું તમને હાઈલી રિકમેન્ડ કરીશ ડિજિટલ માર્કેટિંગ શીખો. અને જો તમને પ્રોપર વેમાં રાઇટ ગુજરાતી ભાષામાં કે હિન્દી ભાષામાં તમારે રાઇટ ડિજિટલ માર્કેટિંગ શીખવું છે, તો તમે અમને અહીંયા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને હેલ્પ કરશે કેવી રીતે તમે આ જર્નીને સ્ટાર્ટ કરી શકો છો. બટ યસ,
ઇન્વેસ્ટ કરવું પડશે, તમારે ડિજિટલ સ્કિલ શીખવા માટે ટાઈમ આપવો પડશે અને જ્યાં જરૂર પડે ત્યાં આવા કોર્સમાં પણ ઇન્વેસ્ટ કરવું પડશે અને જેના થકી તમે પછી જોશો કે 2-6 મહિનામાં તમે તમારા કરિયરને એક નેક્સ્ટ લેવલ પર જોશો. તો હવે આ સ્કિલને આગળ વધારવી છે અને ગ્રો કરવું છે તો અમારા કોર્સમાં પણ તમે એપ્લાય કરી શકો છો અને કંઈ પણ ડાઉટ લાગે તો તમે કોમેન્ટમાં પણ પૂછી શકો છો. અને હા, આ વિડીયો સારો લાગ્યો તો તમારા જેવા બીજા હાઉસવાઈફને પણ શેર કરો. અને જો આ કન્ટેન્ટ અમારા તમને સારા લાગી રહ્યા છે તો કશું ના કરશો મિત્રો, આ ચેનલ પર જાઓ, ચેનલના બીજા વિડીયો લાવો, જુઓ અને જો વધારે સારું લાગે તો અમને ફોલો કરી શકો છો. સો થેન્ક યુ સો મચ મિત્રો. હું આવા જ વિડીયો લઈને આવતો રહીશ.